MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે અમે તમારી સમક્ષ નવી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. તો યોજનાનું નામ શું છે, યોજનાનો લાભ તમે કેવી રીતે મેળવી શકશો, ફોર્મ ક્યાં ભરી શકશો, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. યોજનાનું નામ છે કરકંટી સહાય યોજના, જેમાં કરકંટી એ સમાજના આર્થિક અને પછાત વર્ગની જનતા અને ધંધાના રોજગાર ચાલુ કરવા માટે કરકંટી આપવામાં આવે છે. આજે આપણે કરકંટી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે પણ વાત કરવાના નથી. ફોર્મ કેવી રીતે ભરવું ને કયા કયા દસ્તાવેજો જરૂર છે એની સંપૂર્ણ માહિતી આપીશું. આ યોજના ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબના હસ્તે શરૂ કરવામાં આવી હતી. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી વિચરતી વિમુક્ત જાતિના તેમની ગરીબીને કારણે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. આ માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. માનવ ગરિમા હેઠળ ગુજરાતની તમામ જનતાને કરકંટી આપવામાં આવે છે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું, જેથી કરીને તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો એના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. યોજનાનું નામ જોઈએ તો મફત કરકંટી યોજના છે, જે માનવ ગરિમા યોજના અંતર્ગત આપવામાં આવે છે. વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવે છે. અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. પછી ગરીબ જનતા અને મજૂર જનતાઓને આનો લાભ મળી શકે છે. યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો જનતાને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ પોતાની રીતે પોતાનો ગુજરાન ચલાવી શકે. તમારે ઓનલાઈન અરજી કરવા માટે સમાજ કલ્યાણ ગુજરાત વેબસાઇટનો સંપર્ક કરવાનો રહેશે. કરકંટીની ફોર્મ ભરવાની શરૂઆત હવે 2024ના માર્ચમાં શરૂ થવાની છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી વિચરતી વિમુક્ત જાતિઓને ગરીબીને કારણે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાતની તમામ જનતાને કરકંટી આપવામાં આવે છે. તો માનવ ગરિમા યોજના વેબસાઇટ હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના લોકોને નવો ધંધો શરૂ કરવાની પણ તક આપી છે. તો કરકંટીમાં મેળવવા માટે તમારી પાત્રતા શું રહેશે? કરકંટી યોજનાનો લાભ મેળવવા માટે કુટીર ગ્રામ ઉદ્યોગ ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવાની પાત્રતા નક્કી કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે, જ્યારે શહેરી વિસ્તાર માટે 1,50,000 છે. આવક અંગેનું પ્રમાણપત્ર તમારે તાલુકા અધિકારી અથવા મામલતદાર દ્વારા, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીને તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ યોજના હેઠળ દેશની આર્થિક રીતે નબળી જનતાને જ લાભ મળવા પાત્ર થશે. જેઓની આવક 1,50,000 કરતાં વધુ હશે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. આ યોજનામાં વિધવા અને વિકલાંગ જનતાઓ પણ સામેલ થઈ શકે છે. અને કરકંટી સહાય યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કયા આધાર પુરાવો જરૂર પડશે? તો ડોક્યુમેન્ટ તમારે નીચે મુજબના જરૂર પડશે. અરજદારનો આધાર કાર્ડ, પછી જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, રહેઠાણના પુરાવા તરીકે તમે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડે પણ ઉપયોગ કરી શકો છો. તમારી પાસે મોબાઈલ હોવો જરૂરી છે. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા ટીડીઓ અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી દ્વારાનો તમે અભ્યાસનો પુરાવો, એટલે કે તમે કરકંટી વિશેની તમે સમજ ધરાવો છો તેનો પુરાવો જોઈશે. વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો. જો અક્ષમ છો તો અપંગ તબીબી પ્રમાણપત્ર. જો તમે વિકલાંગ છો તો તમારી પાસે વિકલાંગતા ધરાવો છો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ને જો કોઈ વિધવા બહેન ફોર્મ ભરે તો તેમની પાસે વિધવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હવે આ યોજના દ્વારા મળતા લાભોની વાત કરીએ તો લાભ દેશની શ્રમિક જનતાઓને આપવામાં આવશે. આ યોજના હેઠળ તમામ શ્રમિક જનતાઓને
સરકાર દ્વારા મફત ઘરઘંટી આપવામાં આવશે. મફત ઘરઘંટી મેળવીને દેશની જનતાઓ ઘરે બેઠા કપડાં સીવીને પોતાનો રોજગાર ચલાવી શકે છે. દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના આર્થિક રીતે નબળી વર્ગની જનતાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. આ યોજના દ્વારા દેશની ગરીબ જનતાઓને રોજગારની તકો પૂરી પાડી શકાય છે. પ્રધાનમંત્રી ઘરઘંટી 2023 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં 50,000 થી વધુ જનતાઓને મફત ઘરઘંટી આપવામાં આવી છે. આ યોજના દ્વારા દેશની જનતાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને જનતાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આ યોજનાનો શરૂઆત કરવામાં આવી. હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. તેના પર તમારે રજીસ્ટ્રેશન કરીને આપેલી માહિતી તમારે દાખલ કરીને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ લઈને તમારી પાસે રાખવાની રહેશે. જેથી તમારે ઘરઘંટી મંજૂર થાય ત્યારે તમારે આધાર પુરાવો સાથે ફોર્મ રજૂ કરવાનું રહેશે. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની અગવડ થાય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી અમે તમને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ અને અમારી ચેનલ પર ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો ઓનલાઈન તેનો પણ વિડીયો અપલોડ કરવામાં આવશે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓ કે સરકારી ભરતી અંગેની માહિતી તમને સૌથી ઝડપી અને સરળતાથી મળી રહે. આભાર.